શાસનની અંદર એક પંચસૂત્ર નામનો ગ્રંથ છે. આ પંચસૂત્ર ગ્રંથ કોણે બનાવ્યો છે, ક્યારે બન્યો છે, એની કોઈ વિગત આપણી પાસે નથી. પણ 5 સૂત્રોના ગ્રંથની અંદર જે વસ્તુને લઈને આપણે જુદા જુદા ભાવોની અંદર ભટકીએ છીએ. કઈ વસ્તુને લઈને ભટકીએ છીએ આપણે? કઈ વસ્તુ એવી છે કે જે આપણી સાથે કાયમ માટે આપણાથી જુદી થતી નથી, આપણી સાથે જ છે? કઈ વસ્તુને લઈને આપણે ભટકીએ છીએ? કર્મ તો શું છે? એક વસ્તુ એવી છે ને, કર્મ તો આપણા જતા રહેવાના છે. પણ પંચસૂત્રની અંદર એવું કીધેલું છે કે આપણો આત્મા જે છે, નવો જન્મ, નવી જગ્યા, નવું સ્થાન આપણને પ્રાપ્ત થાય એટલે શું થાય? આપણને નવું શરીર મળે, નવા સંયોગો મળે, નવા સ્વજનો મળે, નવું ઘર મળે. પણ નવું ઘર, નવા સ્વજનો, નવી જગ્યા, નવો ભાવ, આ બધી વસ્તુઓ મળવા છતાં પણ કઈ વસ્તુ જે કાયમ છે? શાસ્ત્રમાં કીધેલું છે જે આપણો આત્મા છે ને, આત્મા ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ નથી. ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ એટલે શું? એની 2 પ્રકારની, મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી. મેન્યુફેક્ચરિંગ આવે એટલે એક્સપાયરી આવી જ જાય. બંને વસ્તુઓ જેની નક્કી થયેલી છે કે જેનો જન્મ થયો છે, જેનું સર્જન થયું છે, એનો નાશ પણ આપણા આત્માનું સર્જન ખરું. આપણે એવું કે અંદાજ ખરો કે મારો આત્મા, મારો પહેલો ભાવ, મારું પહેલો જન્મ, મારી પહેલી જગ્યા આ હતી, એવો કોઈ આપણે અંદાજ આપણી પાસે નથી. માટે શાસ્ત્રકાર પરવશે કે આપણા જીવનની અંદર પંચસૂત્રકારે આપણા આત્મા માટે બહુ મોટું વિશેષણ લગાડ્યું છે. આપણો આત્મા કેવો છે? જેને પંચસૂત્ર આવડતું એને ખબર છે કે આપણો આત્માનું એક વિશેષણ પંચસૂત્રકારે આપ્યું છે. આપણો આત્મા, શરીર નવું, જન્મ નવો, સંયોગો નવા, સ્વજનો નવા, પણ આપણો આત્મા જૂનો જ છે. એમાં કોઈ બદલાવ, કોઈ ફેરફાર નથી થતો. એટલે આપણું ભ્રમણ ચાલ્યા કરે છે. આપણી કમનસીબ કેવી છે ને, આપણી જે ટ્રેન છે ને, ટ્રેન ચાલે છે પણ સ્ટેશન આવતું. ટિકિટ લઈને કાલુપુર સ્ટેશનથી તમે મુસાફરી કરવા ચડો અને તમારું ટ્રેન ચાલ્યા કરે, ટિકિટ લીધી છે છતાં પણ કોઈ જગ્યા આવે નહીં, સ્ટેશન, તો શું કહેવાય? એ મુસાફરી આપણને આમ ગમે ખરી? આપણે આમ ગમે છે ખરી? એમ આપણી જે આમ જન્મ જીવન, જન્મ જીવન, જન્મ જીવન, અને 3 વર્ષો સતત ચાલ્યા કરે છે. એ વસ્તુ નક્કી છે કે આપણો જન્મ થયો એટલે જન્મસ્થાનની સાથે જ આપણું શરીર નવું આપણને ભટકાયું. પણ અત્યાર સુધી આપણી બહુ મોટી ગેરસમજ છે, શરીર અને આત્મા આપણે જુદો માનીએ કે એક જ માનીએ? શરીરને દુઃખ થાય, શરીરને પીડા થાય, શરીરને ત્રાસ થાય એટલે આપણે શું કહીએ? હું. અંગ્રેજીમાં 2 શબ્દો છે, હેવિંગ અને બીંગ. હું એવું કહું કે આઈ એમ એ મેન, બરોબર? પણ હું એમ કહું આઈ એમ એ હેન્ડ. મારી પાસે આંખ છે હું કહું, પણ હું જ આંખ છું. આઈ હેવ હેન્ડ. મારી પાસે ઘર છે, આઈ એમ હોમ, આઈ આપણે નથી કહેતા. એટલે હેવિંગ એટલે જેની ઉપર આપણો માલિકી ભાવ છે. માલિકી ભાવ એટલે જે વસ્તુ તમારે અહીં મૂકીને જ જવાનું છે. વસ્તુ તમે કેટલો પણ પ્રયાસ કરો, કેટલી પણ મહેનત કરો, કેટલો પણ સંઘર્ષ કરો, છતાં પણ એ વસ્તુ તમારી સાથે તમે ક્યારે પણ લઈ જનાર નથી. તમારી કોઈ તાકાત નથી. પૂર્વમાં થયેલા મહાપુરુષો પણ પોતાની સાથે પોતાની વસ્તુઓ પોતે લઈ જઈ શક્યા નથી. પોતે સર્જન કર્યું કે જે પોતે મૂક્યું એ પોતે છોડીને જ જવું પડ્યું. પોતાની સાથે કોઈ પણ વસ્તુ લઈ જઈ શકતા નથી. માટે જ હેવિંગ એને કહેવાય. અને બીંગ, આપણે કોને ખુશ, હેવિંગને ખુશ રાખવાનો પ્રયાસ કરીએ કે બીંગને ખુશ રાખવાનો પ્રયાસ કરીએ? આપણો મનુષ્ય જીવન આપણને મળ્યું, સંસાર તમારી આજુબાજુમાં, આપણા સૌની આજુબાજુમાં વીટળાયો છે. એ સંસારની અંદર આપણે છીએ, આપણે
ખુશ કરવા છે, પ્રસન્ન કરવા છે, દુઃખ દૂર કરવું છે. કોનું? હેવિંગનું કે બીઈંગનું? જે વસ્તુ આપણી પાસે છે, જે વસ્તુ આપણે છોડી દેવાની છે. શરીર જન્મ આપણો થતાની સાથે જ આપણી એક્સપાયરી ડેટ નક્કી છે. ભલે આપણને વાંચતા નથી આવડતું, આપણને એટલું જ્ઞાન નથી, આપણને ખબર નથી પડતી કે મારું શરીર ક્યારે નાશ પામવાનું છે, ક્યારે એનો નાશ થવાનો છે, આપણને ખબર નથી. એટલે આપણે શરીરને પાલનની અંદર, શરીરને આગળ, એક વસ્તુ નક્કી છે કે શરીર જ્યાં સુધી નથી આવતું ત્યાં સુધી સંબંધો પણ આપણા અટકી જાય છે. તમે કોઈના પિતા છો કે કોઈના ભાઈ છો કે કોઈની બહેન છો, એ ક્યારેથી નક્કી થાય? આત્મા સાથે નક્કી થાય. શરીર તમે સ્વીકારો છો, શરીરને તમે પોતાનું બનાવો છો, શરીર મારું છે એવી તમારા મનમાં એક સમજ પેદા થાય છે. એટલે કોઈ પણ વ્યક્તિ સાથે તમારું જોડાણ પછી આગળ વધતું જાય. એ જોડાણને તમે કાંઈક નામ આપતા જાઓ. કોઈને માં બનાવો, કોઈને પિતા બનાવો, કોઈને બહેન બનાવો, કોઈને પત્ની બનાવો, પણ શરીર જ એની જો બાદબાકી કરી દેવામાં આવે, શરીરની બાદબાકી કરવી એટલે શું કરવું જોઈએ? શરીર આપણને શા માટે વારંવાર શરીર આપણું ભટકાયા કરે છે? શરીર આપણને મળવાનું જોઈએ. જો ઈચ્છિત જગ્યાએ તમે પણ અત્યારના ભવની અંદર વિચારતા હો કે આ મને જે શરીર પડ્યું છે, શરીરની અંદર બહુ બધી તકલીફો છે, વિચારો છો કે નહીં? ભલે ગમે તેટલું સારું શરીર છે, ગમે તેટલા મજબૂત આંતરડાઓ છે, બધા જ પ્રકારની અનુકૂળતાઓ તમારી આજુબાજુમાં છે, પણ તમને તમારા મળેલા શરીરથી આપણને કોઈને સંતોષ નથી. બરોબર? મને પણ મારા શરીરથી મને સંતોષ નથી. મારી પણ એવી ખેવના છે, મારી પણ એવી ઈચ્છા છે કે આના કરતા પણ સારું શરીર, આના કરતા પણ મજબૂત મારા શરીરના અવયવો, આના કરતા પણ સારી મારી તંદુરસ્તી મને પ્રાપ્ત થાય. એટલે જે વસ્તુ આપણને સારામાં સારી આપણા મળેલી છે, એ વસ્તુ સાથે આપણને સંતોષ, એ વસ્તુ સાથે રાજીપો આપણો નથી. સતત મનની અંદર વિચાર આવ્યા કરે છે કે આનાથી વધારે સારું, આનાથી વધારે મજબૂત, આનાથી વધારે તંદુરસ્ત વસ્તુ મને પ્રાપ્ત થઈ જાય. પણ એ ક્યારે પ્રાપ્ત થાય? શરીર આપણને મળવાનું કારણ શું? કર્મનો બંધ. જેવા પ્રકારનો કર્મનો બંધ, એ પ્રકારનું શરીર આપણને પ્રાપ્ત થાય. એટલું જ કહી શકાય, જો કર્મબંધ, અમારા વડીલો અમને કહેતા હતા કે તમારે કર્મ જે બાંધી રહ્યા છો, એ કર્મનું ફળ તમારી ઈચ્છા પ્રમાણે મેળવવું હોય, એક વસ્તુ નક્કી, જ્યાં સુધી સંસારમાં આપણે છીએ, સિદ્ધ શિલામાં જ્યાં સુધી આપણે પહોંચતા નથી, ત્યાં સુધી સતત આપણો આપતા કર્મને ખેંચતો જાય છે. મેગ્નેટો છે, લોહચુંબક. લોહચુંબકનું શું કામ? નજીકમાં લોખંડ આવે, એની આસપાસની અંદર, એના સ્ફિયરની અંદર, એની સર્કલની અંદર લોખંડ આવ્યું એટલે લોખંડના કણિયાને પોતે ખેંચે. એ જ દશા આપણા આત્માની છે. આજુબાજુની અંદર કોઈ પણ પ્રકારની વસ્તુ બની એટલે આપણો આત્મા સતત કર્મને ખેંચતો જાય, કર્મને ખેંચતો જાય, અને કર્મને ખેંચીને પોતાના આત્માની સાથે ચોંટાડે. અને ચોંટાડેલું કર્મ જ્યાં સુધી ઉખડતું નથી, ત્યાં સુધી કર્મના કારણે આપણો આત્મા ભાર એનો વધારતો જાય છે, આત્માનો ભાર વધતો જાય છે. માટે જ જ્ઞાનીઓ એવું કહે છે, કર્મ જ્યારે બંધાય, કર્મ બાંધવાની જ્યારે પળ આવે, આપણને સંયોગો આવે કે મારા આત્માની અંદર કર્મ ચોંટશે, હું ક્યાંય કોઈક વસ્તુ મને ગમી જશે, કોઈક વસ્તુની અંદર રાગી બની જઈશ. કર્મના બંધને તમારે જો અટકાવવો હોય, બાંધેલું કર્મ એ ઉદયમાં જ્યારે આવે, ઉદયમાં આવ્યા પછી આપણા કોણ દુઃખી થાય? શરીર કે આત્મા? દુઃખી કોણ થાય? કર્મના ઉદયથી ધારો કે માથાનો દુખાવો તમને કે મને થયો, એ માથાના દુખાવાની વેદના શરીર ભોગવે કે આત્મા ભોગવે? શરીર ભોગવે ને, આત્મા ન ભોગવે? શું વિચાર? આત્મા ભોગવે, શરીર ભોગવે? એ વેદના કોને થાય? અને વેદનાને દૂર કરવા માટે આપણે દવા લઈએ, કોઈ ઉપચાર કરાવીએ, ઉપચાર કર્યા પછી વેદનાથી મુક્ત થવા માટે આપણો પ્રયાસ ખરો, બરોબર ને? શાસ્ત્રકાર પરમે છે કે શરીરને સુખી કરવા માટે, શરીરને દુઃખી મટાડવા માટે, શરીરની તકલીફ, શરીરની પીડા દૂર કરવા માટે જે કર્મને આપણે ખેંચીએ છીએ, જે કર્મને આપણા આત્મા સાથે આપણે ચોંટાડીએ છીએ, એ કર્મ જ્યારે ચોંટાડે,
જ્યારે ચોંટે છે ત્યારે કર્મની ચોંટતી વખતે જો કર્મના બંધને આપણે જો નીરસ બનાવી દઈએ. સમજો છો મારી વાત? હું શું કહેવા માંગુ છું? સંસારની અંદર તમને મળેલું સુખ, તમને મળેલી સગવડો, તમને મળેલા સાધનો, એના ઉપયોગ કરવાની હું ના નથી પાડતો. પૂર્વના મહાન પુરુષોને કેટલી બધી વસ્તુઓ મળી હતી, આપણા કરતા તો કઈ ગણી ચડિયાતી સંસારની સામગ્રી એમને પ્રાપ્ત થઈ હતી, છતાં આપણે સામગ્રીની અંદર પોતાના કર્મને, આત્માને કર્મથી ભારે કરવાને સંયોગો હતા, છતાં પણ પોતાના આત્માને કર્મથી ભારે ન થવા દીધો અને પોતે પોતાના આત્માને સાચવીને રાખ્યો. એટલે શું કહેવાય? કર્મનો બંધ થાય. કર્મ જ્યારે આપણે આમ બાંધવાની, કર્મ કરવાની જ્યારે આમ ક્ષણ પેદા થાય ત્યારે કર્મના બંધને આપણે જો નીરસ બનાવી દઈએ, એની અંદર શું એમ મજા આવે આપણને? અમારા દાદા ગુરુ પ્રેમશ્રી મહારાજ, એમના શરીરની અંદર છે ને ફરતો વાત, જે રૂમેટિક આર્થરાઇટિસ કહેવાય આજની ભાષાની અંદર, ક્યારેક હાથની અંદર હોય, ક્યારેક પગની અંદર હોય, ક્યારેક ડોકની અંદર હોય, ક્યારેક કમરની અંદર હોય, આમ સતત ફર્યા કરે. એક જ જગ્યાએ નિશ્ચિત સ્થાન એનું ન હોય, સતત એ ફરતો જાય અને શરીરને દુઃખી કરતો જાય. ઉપચારો ઘણા બધા કરાય, પણ ઉપચારો કરવા છતાં પણ એ વસ્તુ મટે નહીં. દુઃખ એવું ને એવું જ રહે, પીડા એવી ને એવી જ વેઠવી પડે. પણ એક જ વસ્તુથી અમારા દાદા ગુરુજીને આરામ થાય: ગરમ પાણીની કોથળીનો શેક. ભૂતકાળની અંદર એવો એક આચાર હતો અમારા બધાનો, શરીરમાં આવેલું દુઃખ, શરીરમાં આવેલી પીડા, એનાથી અમારે મુક્ત થવું હોય અને મુક્ત થવા માટે કોઈ વસ્તુની અમારે જરૂરિયાત હોય, અમે વસ્તુ સામે ચડીને બોલીને કરાવીએ નહીં. એ વસ્તુ આપોઆપ અમને જો મળી જાય તો મળેલી વસ્તુનો ઉપયોગ કરીને અમારું દુઃખ, અમારો રોગ, અમારી પીડા દૂર કરવાનો અમારો પ્રયાસ હોય. પણ અત્યારે તો એવી પરેશાની થઈ ગઈ છે ને, જરા પણ રોગને વધારે રહેવા દઈએ ને તો રોગ વધારે રહ્યા પછી શું અંદરના ઓર્ગનો, અંદરની ખાના ખરાબી કરી નાખે. કોરોના પછી સૌથી વધારે ડર આપણામાં પેદા થયો તો કોનો ડર પેદા થયો છે? કોરોના પછી જરાક શરદી થઈ, જરાક ખાંસી આવી ગઈ, એક બે દિવસ દવા કરીને ખાંસી મટતી નથી એટલે સીધા જ મોટા ડોક્ટર પાસે આપણે ચાલ્યા જઈએ અને ડોક્ટર પાસે જે પ્રકારનું એ લોકો તપાસ કરે, જે પ્રકારનું પ્રિસ્ક્રિપ્શન આપે, જે પ્રકારની આપણને ક્લિનિકલ એક્ઝામિનેશન કરવાનું કે બધું જ આપણે કરાવી રહ્યા, કારણ કે આપણે ડર છે આ કોરોના થયા પછી મારા અવયવો, મારા ઓર્ગન જો નબળા પડી ગયા હશે અને નબળા પડી ગયેલા અવયવોના કારણે આ રોગ હાવી થઈ જશે તો કદાચ આ ઝપાટા બંધ આવે છે. ભૂતકાળની અંદર આપણું શરીર પૌષ્ટિક હતું, શરીર તંદુરસ્ત હતું, એટલે તંદુરસ્ત શરીરની અંદર ઝટઝટ રોગ આવતા નતા, આવેલા રોગ ટકતા નતા અને રોગ ટકે નહીં, આપોઆપ જતા રહે. શરીરની પોતાની જ ઇમ્યુનિટી એટલી બધી સ્ટ્રોંગ હોય કે આવેલો રોગ દવા કરો કે ન કરો છતાં પણ ચાલ્યો જાય. પણ અત્યારે તો ગમે તેટલી ઇમ્યુનિટી હોય છતાં પણ આજના રોગ, આજના જે વાયરસ હોય છે એટલા બધા પાવરફુલ હોય છે કે તમારા આખા શરીરને ચૂથી નાખે. પ્રેમશ્રી મહારાજ એમને થયેલો આ ફરતા વાને મટાડવા માટે ગરમા ગરમ પાણીની કોથળીનો શેક કરે. એ મહાપુરુષ પોતાનું દુઃખ, પોતાની પીડા, પોતાની આ વેદનાને મટાડવા માટે પાણી ઉકળાવવાની વાત વિચારે પણ નહીં. હું તમને કહી રહ્યો છું, કર્મના બંધને નીરસ બનાવવા. તે વખતે અમારા જે બધા સાધુ મહારાજો શું કરે, તે વખતે કાલુપુર સ્ટેશન હતું, રેલવે સ્ટેશન, અને તે વખતે પેલા કોલસાની ગાડી, સ્ટીમ એન્જિન, તેમાંથી ગરમા ગરમ પાણી અને કોલસા, એના કારણે ટ્રેન ચાલે. એટલે અમારા સાધુઓ કાલુપુર સ્ટેશને સવારના પહોરની અંદર જ્યારે ટ્રેન આવે અને પાણી છોડવાનું હોય ત્યારે પહોંચી જાય. અને ત્યાં ગરમા ગરમ પાણી પેલા એન્જિનનો ડ્રાઈવર બહાર ફેંકવાની તૈયારી કરે એટલે તરત જ મારા સાહેબ પહોંચીને કે ભાઈ થોડુંક પાણી તું અમને આપી દે. અમારા ગુરુ મહારાજ પોતાના
દર્દથી પોતાના રોગથી એટલા બધા પીડાઈ રહ્યા છે, એમાં આરામ આપવા માટે આ ગરમા ગરમ પાણી એનો શેક એમને બહુ શાતા આપશે માટે આ પાણી તો અમને આપી દે. અને ડ્રાઈવર બી એટલા બધા સારા કે પોતે આપી દે પાણી, અને ગરમા ગરમ પાણી લઈ આખી કોથળી તૈયાર કરી અને સાધુ મહારાજ જાય. અમારા દાદા ગુરુ મહારાજ સૌથી પહેલા પાણી ક્યાંથી લાવ્યો? અત્યારના 10 વાગ્યા છે, અત્યારે 9 વાગ્યા છે, અત્યારે 8 વાગ્યાનો સમય છે, અત્યારે ગરમા ગરમ પાણી આટલું ધગધગતું તને ક્યાંથી મળ્યું? એક જીવત છે કે મારે મારા દુઃખથી મુક્ત થવું છે, છતાં પણ મારે કર્મને અટકાવવું છે. કર્મનો બંધ કોઈક નિર્દોષ જીવોને મારા દુઃખને મટાડવા માટે જો મારે પાણી નાખતા હતા હોય, એને ઉકાળવા પડતા હોય, ગરમા ગરમ પાણી મારા શરીરને શાતા મળે, શેક આપવા માટે મારા શિષ્યો લાવતા હોય, પણ એ પાણી લાવતી વખતે જો અપકાયના નિર્દોષ જીવોની જો હત્યા થતી હોય તો આવું પાણી કર્મના બંધ થવાની શક્યતા છે. સાથોસાથ પોતાના દુઃખથી પોતે મુક્ત થશે, પોતાની પીડા જે પોતાને થઈ રહી છે પીડામાં પોતાને શાતા મળશે, છતાં પણ એ ગુરુ મહારાજ આપણે આવું તો નહીં કરી શકીએ, બરોબર? કર્મનો બંધ થાય ત્યારે આપણે નિરસ રહેવું, આપણે એની અંદર ઓતપ્રોત નહીં થયું. આપણે શું થઈ જાય, કોઈના રિસેપ્શનમાં કે કોઈના જમણવારમાં આપણે ગયા હોઈએ જમવા માટે, તો આપણે આમ શું કરીએ? સારી વસ્તુની પ્રશંસા કરીએ, ખરાબ વસ્તુની શું આમ વાત આપણી આમ મોઢામાં વાત શું આવે? એક વસ્તુ નક્કી છે, તમે સારી વસ્તુ બની હશે અથવા ખરાબ વસ્તુ તમારી ડીશમાં આવી ગઈ હશે અને કદાચ તમે ચાખી, તમને પસંદ ન પડી અને કદાચ તમે પૂરેપૂરી નથી ખાધી, મૂકી દીધી, છતાં પણ એની પ્રશંસા કરશો કે એનો તિરસ્કાર કરશો, એના માટે ખરાબ બોલશો, તો પણ કઈ પરિણામ આપણને પ્રાપ્ત થવાનું નથી. છતાં પણ આપણને મન આમ કે ના ના બોલી નાખ, કહી નાખ, તારી પાસે અત્યારે અવસર છે, તું અત્યારે એક એવી જગ્યાએ છે તું બોલીશ તો કદાચ તારા વચનનું, તારા શબ્દનું વજન પડશે, માટે તું બોલી નાખ. માટે શાસ્ત્રકાર પરપરશી કહી રહ્યા છે, કર્મનો બંધ થાય એવી જગ્યાએ તમે જો નીરસ બની જાઓ, એમાં તમે રસ જ ન લો. ગુરુગુરુને આપણે જાણીએ છીએ, ભરત ચક્રવર્તીની વાત પણ આપણાથી મહાપુરુષો થઈ ગયા બધા, કે જે મહાપુરુષો ભરત ચક્રવર્તી બન્યા પછી પણ પોતાને કેટલો બધો કર્મનો બંધ થાય. શાસ્ત્રમાં લખેલું છે કે એને જે પોતે હત્યાઓ કરી 60,000 વર્ષ સુધી ચક્રવર્તી બનવા માટે જે યુદ્ધો કર્યા, યુદ્ધ કરવા એટલે શું? કીડી મંકોડા મારવા? યુદ્ધ કરવા એટલે શું? કેટલા બધા પંચેન્દ્રિયો મનુષ્યોને ખતમ કરવા પડે, કેટલો બધો લોહીની નદીઓ વહેવડાવી પડે, એટલો ભયાનક હાહાકાર હત્યાઓ એને કરવી પડે, છતાં પણ ભરત ચક્રવર્તીનું યુદ્ધ, એને કરેલી હિંસા એના પોતાના કેવળ જ્ઞાનને અટકાવી શકી? આપણે તો એવી કોઈ હિંસા સપના પણ નથી કરતા. આપણો વિચાર પણ એવો નથી હોતો કોઈને મારી નાખવું, કોઈને ખલાસ કરી નાખવું, કોઈને કાપી કાઢવું, એવા કોઈ વિચારો આપણા મગજમાં લગભગ આવતા નથી. કદાચ કોઈ કાવી પણ જાય તો પણ આવ્યા પછી આપણા મનની અંદર જે અરેરાટી પેદા થાય, ક્યાં મેં એવો ખરાબ વિચાર કરી નાખ્યો, એને હું મારી શકવાનો નથી, એ મારાથી મરવાનો નથી, તો છતાં પણ આવો ખરાબ વિચાર કરીને પાપી બનવાની મારે શું જરૂર હતી? આપણા મનની અંદર પાછો આવો સારો વિચાર પણ આવી જાય. અને કર્મનો બંધ નિરસ આપણે કદાચ ન કરી શકીએ, કોઈ એવું કારણ બની જાય કે કર્મનો બંધ, તે વખતે આપણી પાસે એવું કોઈ જ્ઞાન નથી. શ્રેણીકે આપણે જાણીએ છીએ ને, નરકનું આયુષ્યના કર્મનો બંધ કર્યો. તે વખતે એવા કોઈ સદગુરુનો યોગ પરમાત્મા મહાવીર એને ભટકાયા ન હતા, માટે પોતાનું જે ભૂલ હતી, પોતાનો જે અપરાધ હતો, પોતાનો જે ગુનો હતો, ગુનાની અંદર એટલો બધો મજબૂત બની ગયો, એટલો બધો રસ એની અંદર રેડી દીધો કે સૈનિકને બંધાયેલું કર્મ પરમાત્માને વારંવાર પોતે વિનંતી કરે છે. જાણીએ છીએ ને આપણે, સૈનિક જ કે ભગવાન હું તમારો, હું તમારી આટલી બધી સેવા કરું. સૈનિક પરમાત્માનો જેવો ભક્ત હતો ને, એવો એનો સંસાર એને ગમતો હતો, નતો ગમતો એવું નથી.
સંસાર પણ એનો એટલો બધો એને પોતે વિસ્તારેલો હતો, જેમ પરમાત્મા માટે શાસ્ત્રમાં વાત આવે છે, બે પ્રકારની વાત આવે છે કે પરમાત્મા માટેની શ્રેણીકના મનની અંદર કેટલા પ્રકારની, કેવી ઉચ્ચ પ્રકારની ભક્તિ હતી. એને પોતે એવો માણસો રાખ્યા હતા કે મારા ભગવાન જે દિશામાં હોય એ દિશાનું જ્ઞાન, એ દિશાની માહિતી મને રોજ સવારે મળવી જોઈએ. ભગવાન મારી નજીક રહે અથવા ભગવાનની પાસે હું રહી શકું એવા સંયોગો મારી પાસે નથી, કારણ કે રાજા છું, પ્રજાની જવાબદારી છે, ઘણા બધા કામ કાર્યોના હિસાબે હું પરમાત્માની સાથે હું રહી શકતો નથી ને ભગવાન પણ મારી પાસે કાયમ ન રહી શકે એવા પ્રકારના સંયોગો છે. પણ ભગવાન ક્યાં છે એની માહિતી તો મને મળવી જ જોઈએ. અને આપણે જાણીએ છીએ, ઇતિહાસમાં કીધેલું છે કે જે પણ સેવક, જે પણ વ્યક્તિ શ્રેણીકને પોતાના ભગવાન ક્યાં છે એની ખુશ ખબર આપે, એટલે પોતાની પાસે જે આભૂષણો હોય, જે પોતાના શરીર ઉપર જે હાર, મુગટ, જે કંડલ વગેરે જે કંઈ જણાવ્યું એમાં મુગટ સિવાયના તમામ આભૂષણો પેલાને આપી દે. એટલે પરમાત્મા માટેની ભક્તિ કેટલી બધી. રાજા છે, પોતે ઊંઘતી વખતે પણ પોતાના અલંકારો અમુક એવા હોય કે જે ન પણ કાઢે અને પોતે રાખીને સૂતા હોય અને પોતે બધી જ વસ્તુ આપી દે. એની સામે આપણે જાણીએ છીએ મહારાણી ચેલના રત્નકંબલ વેચનારો વેપારી આવ્યો. વેપારી રત્નકંબલ 16 લઈને આવ્યા છે અને રાજા, મહારાજા શ્રેણીક રાજગૃહીનો રાજા છે, અનેક કરોડપતિ, અનેક અબજોપતિ જે નગરીમાં રહે છે એનો રાજા, એટલે કેટલો બધો સંપત્તિમાન હશે, કેટલો બધો ધનવાન હશે એવું સમજીને વેપારી ત્યાં આવ્યા અને રાજાને રત્નકંબલ બતાડે છે. રાજા શ્રેણીક ના પાડી દે છે. એક પણ રત્નકંબલ, 1.25 લાખ સોનામર જેનું મૂલ્ય છે એવી રત્નકંબલ ખરીદવાની મારી કોઈ ઈચ્છા નથી. ત્યારે ચેલાના પોતાના પતિ શ્રેણીકને કહે છે, મહારાજા, એક રત્નકંબલ મારા માટે આપ ખરીદી લો. અને આપણે જાણો છો કે નથી જાણતા? શું જવાબ આપે શ્રેણીક? ભગવાન ગમે છે એટલે ભગવાનનો સમાચાર જેના દ્વારા મળે છે એટલે બધું જ આપતા પોતે અચકાતો નથી. એમાં કદાચ 1.25 લાખ કરતા પણ વધારે મૂલ્યવાન અલંકારો શ્રેણીકના હશે. રાજા છે, અબજોપતિ જેના નગરમાં રહે છે, એનો મુગટ પણ કેવો હોય, એના કુંડલ પણ કેવા હોય, એનો હાર પણ કેવો હોય, આટલી મૂલ્યવાન ઘરેણાઓ પોતાના સેવકને આપતા પોતે અચકાતો નથી. ત્યારે મહારાણી ચેલના ત્યારે શ્રેણીકને કહે છે, મારા માટે આ રત્નકંબલનું એક આપ ખરીદી લો. ત્યારે રત્નકંબલ ના વેપારીને કહે છે, હું એટલો બધો શ્રીમંત નથી કે હું મારી રાણી માટે આ રત્નકંબલ તો તે સ્ત્રીના ન કહી શકત. આજની પત્નીઓ શું કે પોતાના પતિને? ભગવાન માટે, ગુરુ માટે, ધર્મ માટે તમે આટલો ખર્ચો કરો છો, મારા માટે જ્યારે ખર્ચો કરવાની વાત આવે ત્યારે તમે શું કે આડાઈ કરો છો? શું કે શબ્દ કયા હોય? તમે અટકી જાઓ છો. પણ ચેલના, હું તમને કહ્યું, પરમાત્મા માટેનો જે પ્રેમ, પરમાત્માની પોતાના હૈયાની અંદર જે ભક્તિ માટે શ્રેણીક સ્પષ્ટ પોતાની પત્નીને કહી દે છે કે મારી પાસે એવી કોઈ તાકાત નથી કે રત્નકંબલ હું ખરીદું અને તારી ઈચ્છા પૂરી કરું. કર્મબંધ આપણી વાત ચાલે છે, નિરસ આપણે નથી બનાવી શકતા, પણ કર્મનો ઉદય જ્યારે આવી જાય ત્યારે આપણે એને નિષ્ફળ બનાવવો હોય. કર્મના ઉદયમાં 2 વસ્તુ બને. કર્મના ઉદયના કારણે કોઈ દુઃખ આવ્યું, કોઈ પીડા આવી, કોઈ ત્રાસ થયો, એ આવેલી પીડા, આવેલી ત્રાસ કે આવેલી આપત્તિની અંદર આપણે નવા કર્મોને ખેંચ્યું તો ખરા જ. એ ખેંચેલા કર્મ સારા પણ હોય અને બોલો કેવા હોય, ખરાબ પણ. એટલું તો કરી શકાય ને કે આવેલી પીડાની અંદર કર્મ મારે ખેંચવાના જ છે. જે પણ કર્મ હશે, સારા કે નરસા, મારે કોઈ પણ એક પ્રકારના કર્મ ખેંચ્યા વિના મારો આત્મા રહેવાનો નથી. તો મારે સારા જ કર્મ. આપણે શું વિચારીએ? આવેલી પીડા, આવેલો ત્રાસ, આવેલી વેદના, કોઈ એવી પ્રકારની મુસીબત આપણા જીવનમાં આવી ગઈ છે. આવેલી મુસીબતના કારણે તમે એટલા બધા હેરાન પરેશાન થઈ ગયા છો, તમારો આખો પરિવાર એની અંદર મૂંઝારો અનુભવે છે. પણ તે વખતે, એ મૂંઝારા વખતે આપણા મનની અંદર પરિસ્થિતિ કેવું હોય, મનનો વિચાર કેવો હોય?
મારા ગુરુદેવ કહેતા હતા, આપણી બહુ મોટી કમનસીબી છે, આપણને જ્યારે પણ દુઃખ આવે ને ત્યારે આપણે એવું જ વિચારે મને જ કેમ દુઃખ આવ્યું. ગુરુદેવ બહુ વાર કહેતા હતા કે દુઃખ આપણને આવી ગયું, આપણે જે કર્મ મહાસત્તા કે પરમાત્માનો ઉપકાર માનવાનો કે પરમાત્મા આપ મને આ જીવનમાં પ્રાપ્ત થયા છો, જે ભગવંતનું શાસન, સુગુરુ, સુદેવ, સુધર્મ મને આ જીવનમાં પ્રાપ્ત થયો અને મને દુઃખ આવ્યું. સારું કે ખરાબ? શું આપણી અનુભૂતિ શું? સારા ગુરુ આપણને મળ્યા, ભગવાન આપણને મળ્યા પછી દુઃખ આવ્યું તો આપણા માટે સારું કે ખરાબ? શું સારું? ખરાબ કે સારું? ખરાબ. કેમ ખરાબ? નહીં, સારું. કારણ કે પરમાત્મા આપણી પાસે હાજર છે, ગુરુદેવ આપણી સામે છે અને સરસ મજાનો ધર્મ આપણને પ્રાપ્ત થયો છે. એ વખતે દુઃખ આવ્યું, આવેલું દુઃખ આપણને નવા કર્મ. ચંડ કૌશિક નાગને પણ દુઃખ આવ્યું. કયું દુઃખ આવ્યું? કયું ભયાનક દુઃખ? કીડીઓ અને મંકોડાઓ આખા શરીરને આમ આર પાર નીકળી જાય છે, કાણા પાડી નાખ્યા. આ બાજુથી ઘૂસેલી કીડી આર પાર કાણું પાડીને પાછળની કેટલી વેદના થાય, કેટલી પીડા થાય, છતાં પણ કર્મમાં સત્તા. ખરાબ કર્મ જેને કહેવાય એક આચંડ કૌશિકને ચોંટાડી શકતા નથી, કારણ કે પરમાત્મા મહાવીર હાજર છે. એટલે વસ્તુ સારું માનો કે ભગવાન છે, સારો ધર્મ મળ્યો છે, સારા વિચારો મળ્યા છે, સારા બધા સંયોગો મળ્યા છે, અને આપણા જીવનમાં દુઃખ આવ્યું, આવેલા દુઃખની અંદર આપણે જે નવું પાપ આપણે જે ખેંચવાનું છે, નવા કર્મ જે બાંધવાના છે, એ કર્મની અંદર અશુભ કર્મ જેને કહેવાય, ખરાબ કર્મ જેને કહેવાય, એ આપણે હિમાંશુ મહારાજ હતા ને, આપણા પાલિતાણામાં હતા એ મહાપુરુષ. ગમે તેટલી શરીરની પ્રતિકૂળતા હોય, શરીરના અવયવો સાથ ન આપતા હોય, છતાં પણ દોડીનો ઉપયોગ કે વ્હીલચેરનો ઉપયોગ જીવનમાં ક્યારેય પણ કર્યો નથી. જ્યાં પણ જવું હતું ત્યાં એ મહાત્મા ચાલીને જ જાય. અમે તો જોયા છે બિહારની અંદર 1 કિલોમીટર ચાલવા માટે સાહેબને અડધોથી પોણો કલાક લાગે. ધીમે ધીમે ધીમે, એક હાથમાં દાંડો હોય, બીજો હાથ કોઈ પોતાના શિષ્ય કે કોઈ શ્રાવકના ખભા ઉપર પોતે આમ ચાલતા જાય. દિવસના 5-7 કિલોમીટરનો જેમનો વિહાર હોય એ વિહાર કરીને મહાપુરુષ પાલિતાણા પહોંચે. પાલિતાણા પહોંચ્યા પછી એવી કોઈ ગરબડ થઈ કે જેના કારણે એ પડી ગયા અને પોતાનો પાછલો બોલ તૂટી ગયો. આપણે જાણીએ છીએ કે પાલિતાણાની અંદર સારવાર અત્યારે બી બહુ સરખી નથી. એમ જેને સારવાર કહેવાય, ખાલી ઉપચાર થઈ શકે. તમે પડ્યા છો, વાગ્યું છે તો પેટામિન્ડી થઈ શકે, ઉપચાર થઈ શકે, પણ સારવાર જેને કહેવાય, તમારે પૂરેપૂરું એ દુઃખ, પૂરેપૂરું એ પીડા મટાડી દેવી હોય તેવી કોઈ ત્યાં સગવડ હતી નહીં. એટલે ડોક્ટરો ભેગા થઈને કહે છે, સાહેબ આપને અમદાવાદ અમારે લઈ જવા પડશે. અમદાવાદ લઈ જઈશું તો જ આપની એક તો ઉંમર 80 વર્ષની આપની ઉંમર, સાહેબ આ ઉંમરની અંદર અમારે ઓપરેશન કરીને આપનો બોલ બદલવાનો છે. આ બોલ બદલવા માટે જે અમારે વસ્તુઓ જરૂરી છે, વસ્તુઓ પાલિતાણાની અંદર અમારી પાસે નથી, માટે આપે અમદાવાદ આવવું પડશે. ત્યારે મહાપુરુષ કહે છે, કર્મનો ઉદય. આપણે જાણીએ છીએ એક હાડકું ભાગે કેવી વેદના થાય. આખો બોલ તૂટી ગયો છે, એની અંદર તિરાડ પડી ગઈ છે, તે વખતે કેવી વેદના એ મહાપુરુષને થતી હશે. છતાં આપણે વેદનાની ક્ષણોની અંદર પણ એ મહાપુરુષ ભક્તોને કહે છે, મને પાલિતાણાથી તમારે અમદાવાદ લઈ જવો હોય, જવા માટે તૈયાર છું, પણ કોઈ પણ વાહનનો ઉપયોગ કરીને મારે જવું નથી. તમારે જે પણ ઈલાજ કરવો હોય, જે પણ સારવાર કરે, બધી જ સારવાર તમારે નહીં કરો. આપણને આવા મહાપુરુષો મળ્યા છે. આપણે તો આટલી વેદના, આટલો ત્રાસ, હજુ આગળ જ્યારે ઓપરેશન કરવા માટે અમદાવાદથી બધા ડોક્ટરોને લાવ્યા, બધા ઓપરેશન થિયેટર આખું તૈયાર કર્યું, અને ડોક્ટરો શું કરે? એનેસ્થેસિયા આપે. હિમાંશુ ના પાડે છે, મને એનેસ્થેસિયા તમે આપતા નહીં. હું મારી વેદના, મારી પીડા હું બરોબર સહન કરીશ. તમે જેમ કહેશો એમ હું બરોબર રહીશ, જરા પણ હાલીશ નહીં, તમને જરા પણ તકલીફ નહીં આપું. મારે
બેભાન થઈને, બેહોશ બની જઈને તમે મને એનેસ્થેસિયા મારા શરીરમાં તમે આપી દો અને મારા મનના અવયવો, મારી ઇન્દ્રિયોને તમે નિષ્ક્રિય કરી નાખો, અને તે વખતે કદાચ કોઈ એવી ઘટના બની જાય કે જે ઘટનાના કારણે મારું મોત આવી જાય, તે વખતે મારે ભગવાનને યાદ કરવા હોય તો ભગવાન પણ મારા છૂટી જાય એવી મારે કોઈ વ્યવસ્થા જોઈતી નથી. તમે મને ઓપરેશન કરવું હોય તો મારી છૂટ છે. આપણે એટલા બધા પાંગડા છે, ડોક્ટર ઇન્જેક્શન આપે ને તો ડોક્ટરને કે સાહેબ 24 નંબરની સોયથી પત્તું તો 22 નંબર. આપણું શરીર તો કેવું છે ખબર છે ને, ઇલેક્ટ્રિક જેવું શરીર છે. આમ મોટું કાણું પડે કે નાનું કાણું પડે, જેવી સોય બહાર નીકળે તરત જ કાણું આમ દેખાય. ખરું કાણું આપણે પછી દેખાય પણ નહીં. આ તો કાણું આપણે આમ શોધવું પડે. લોહી કદાચ નીકળતું હોય તો લોહીના કારણે કાણું આપણને દેખાય, બાકી કાણું આપણને ન દેખાય. એવું આપણું શરીર છે. સરસ મજાનું શરીર મળ્યું છતાં પણ આપણે ડોક્ટરને કહેતા શરમાતા નથી કે ડોક્ટર સાહેબ જરાક સ્પ્રે બરોબર લગાડજો, સ્પિરિટ બરાબર લગાડજો, મને જરા વેદના ઓછી થાય એવું કરજો. આવા મહાપુરુષ આપણને મળ્યા છે. આપણને જ્યારે કર્મનો ઉદય થાય એનું કેવું છે, દવા નહીં કરવાની નથી કહો, દવા કરવાની છૂટ, પણ દવા કરવા માટેના જે સમય છે તેનો લંબાવતા જવાનો. માથાનો દુખાવો થયો, તાવ આવ્યો, પેટમાં દુખાવો થયો, તરત જ આપણે ઈનો, એસ્પ્રો, ડોલો, ઘરમાં બધી વસ્તુ હાથ વગી હોય કે નહીં, રસોડામાં જેમ મરચું, હળદર એમ આપણી પાસે દવાઓ પણ હાથ વગી જાય ને. એક ફર્સ્ટ એડ બોક્સ જ હોય, એ બોક્સમાંથી ફટાક દઈને તો મને એટલો કી કરો જમણો કે અત્યારે 8:45 થઈ જાય, 8:45 માથાનો દુખાવો થયો, તમારે 9 વાગ્યા સુધી રાહ જોવી છે, 10 વાગ્યા સુધી રાહ જોવી. આપોઆપ જો માથાનો દુખાવો વટી જાય તો મારે કોઈ દવા એટલું નક્કી કરવું છે. થયેલી વેદના, થયેલી પીડા એને આપણે જરાક સમાધિપૂર્વક એ પીડા સાથે આમ વાતચીત કરીએ, કેટલી મજા આવે છે. કેટલી પરમાત્મા આપણા ઉપર કૃપા કરી નાખી કે આટલી નાનકડી વેદનાથી આપણા આત્મા ઉપર ચોટેલા કેટલા બધા કર્મો અત્યારે સાફ થતા હશે કે જે કર્મો મેં ભૂતકાળમાં કર્યા હતા, રાજી રાજી ખુશી ખુશી થઈને જે કર્મો મેં બાંધ્યા હતા, એ કર્મો અત્યારે મારા ખાસ થઈ રહ્યા છે. કર્મોથી મારો આત્મા મુક્ત થઈ રહ્યો છે. આવો વિચાર જો આપણે કરીએ તો શું કે શાસ્ત્રકાર પરવશીઓ, આપણા આત્મા જે નવા કર્મ બાંધવાનો છે, જો એવો વિચાર કરે કે મને જ દુઃખ કેમ, મેં આટલી કાળજી લીધી, મેં આટલી બધી જ પ્રકારની બધા ચીવટ રાખી, છતાં પણ મને જ કેમ તકલીફ થાય, આવો જો વિચારીએ આપણે એવું થાય ને, મને જ કેમ દુખાયું થાય કે વિચાર, મારા ઘરની અંદર આ બીજા બધા છે, મને જ કેમ તકલીફ થઈ, બીજાને કેમ ના થઈ. જો બીજાને તકલીફ થાય તો આપણને વાંધો નથી, મને જ કેમ તકલીફ થઈ, આપણો વિચાર જો આપણા મનની અંદર આવતો સકાર કરવો છે કે આપણા જીવનની અંદર કર્મના ઉદયની અંદર આપણે નવા કર્મ, કયા પાપ કર્મ, અશુભ કર્મ, જેના કારણે આપણો સંસાર પાછો દેવડાવતો જશે, વધારતો જશે, એવા પ્રકારના કર્મવંત આપણો આત્મા કરતો જશે. આપણે એટલું જ નક્કી કરવાનું, કર્મનો ઉદય થયો ત્યારે કોઈને એની અંદર આપણે લેવા નથી. માત્ર આપણે આત્માને કયા પૂર્વના ભવોની અંદર મારા આત્મા એવા પ્રકારના કર્મો કર્યા કે જેના કારણે આ કર્મનો ઉદય અત્યારે મને આવ્યો, અને સારો પરમાત્માનો પાળ મારો કે આ સારા કાળની અંદર ભગવાન આપ મને મળ્યા, ગુરુદેવ મને મળ્યા, તે વખતે મારા જીવનની અંદર કર્મનો ઉદય આવ્યો. આ ઉદય આવેલા કર્મ વખતે હું મારા આત્માને સ્વસ્થ રાખી શકીશ, મારા આત્માને નવા કર્મોથી અટકાવી શકીશ. આવો વિચાર આપણે કરીએ. વિલાસર તરફ